અરે પાછા નહીં પડે રે સંતો, પાછા નહીં પડે, આ સતને રે ધીંગાણે સંતો પાછા નહીં પડે. સૌરાષ્ટ્રની ધરતીના અનેક સંતોને લઈ લો, એ કોઈ દી સત્યને માટે પાછા પડ્યા જ નથી. ભલે પોતાને હોમાઈ જવું પડે પણ સત્યને છોડ્યું નથી. હરિચંદ્રને લઈ લ્યો, શેઠ સગાવશાને લઈ લ્યો, જલારામ બાપાને લઈ લ્યો, એક એક જગ્યાઓને લઈ લ્યો. આખી કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતની ધરતીમાં હજારો સંતો શુરવીરો જતી સતી થયા ને એને મને તમને ભક્તિ અને જ્ઞાનનો આખો દરિયો આપી દીધો છે. પણ દુઃખ ઈ વાતનું છે મિત્રો કે દરિયામાં હું તમે હજી ડૂબકી નથી મારી શક્યા. ડૂબકી મારવાની વાત તો એ અલગ રહી, પણ એનું એ ચરણામતનું એક ટીપું આપણી જીભ ઉપર મૂક્યું નથી. પણ આ ધરતી કેવી છે? આ ધરતીમાં તો રત્નો પાકે છે. જ્ઞાન અને એ જ્ઞાનની જે આખી ગંગા આપી છે એવી એક સૌરાષ્ટ્રની ધરતીની સ્ત્રી લગ્ન થઈ અને પોતાના સાસરે જાય, સાથે પોતાની દાસીને લઈ જાય અને પોતાના પતિનું અવસાન થયા પછી એક ઝાડવાની હેઠે બેઠા બેઠા 52 દિવસ સુધી કાયમને માટે એક એક ભજનની રચના કરે અને એ દાસીને સંભળાવે અને 52 દિવસે એ દાસીને પરિપૂર્ણ બનાવી દે ને એવી માં ગંગા સતીને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે. ભલા માણા કે એક ગામડાની અભણ બાઈ કેવી એની અંદરથી જ્ઞાનની એ ગંગાની ધારા છૂટી કે માં ગંગા સતી કહેવાય ગઈ. અને 52 ભજનોની જે રચના થઈ 52મા દિવસે માં ગંગા સતીએ પાનબાઈને ઈશ્વરના દર્શન કરાવી દીધા. એટલું નહીં પણ પરિપૂર્ણ બનાવી દીધા. અને એ 52 ભજનોમાંથી એક ભજનની રચના થઈ. એટલે કળયુગ વિશે ભવિષ્યવાણી પણ માં ગંગા સતીએ કરી કે આગળ કળયુગ કેવો આવશે, કેવા માણસો હશે, શું થશે, એ ભવિષ્યવાણીમાં ગંગા સતીએ પણ કરી. અને ભવિષ્ય વક્તાઓ આપણી ધરતીમાં અનેક થયા, દેવાયત પંડિતથી માંડી અને અનેક સંતો થયા, દાસ ધીરા ભગત, કોની વાત કરું. પણ આજે જે આપણે વાત કરવી છે માં ગંગા સતીએ પોતાના ભજનની માલપા એ પાનબાઈની સામે બેહી અને નર અને નારીઓને આપણને બધાઈને સમજાવ્યું કે આ કળયુગ છે એ કારમો આવવાનો છે, એવો ખરાબ આવવાનો છે. તો એનાથી બચવા માટે તમારે શું કરવું જોઈશે અને કેવો કેવો સમય આવશે એની વાત છે એ પોતાના ભજનમાં માં ગંગા સતી કરે છે. અને એમ કહે છે કે કળયુગ રે આવ્યો હવે કારમો, તમે સુણજો નર ને નાર. મને તમને માં ગંગા સતી એમ કહે છે કે તમે ધ્યાનથી સાંભળો. કેવો કળયુગ આવવાનો છે કે ભક્તિ ધર્મ તે માહે લોપાશે, રહેશે નહીં મર્યાદ. બહુ સરસ વાત કરી અને આ ભવિષ્યવાણી 100% સાચી પડી એમ હું ગેરંટી મારીને કહી શકું. માં ગંગા સતીએ શું કીધું કે તમે સાંભળો નરને નાર, ભક્તિ ધર્મ તે માહે લોપાશે. ભક્તિ છે ને એ લુપ્ત થઈ જશે, ધર્મ છે એ લુપ્ત થઈ જશે. અત્યારે કોણ ભક્તિ કરે છે ભાઈ? ભક્તિ કરે છે ને એ અમુક તો ઢોંગ કરે છે કે અમે ભક્તિ કરીએ છીએ, દેખાવ કરે છે. ભક્તિ લુપ્ત થઈ ગઈ છે, ધર્મ પણ લુપ્ત થઈ ગયો. ધર્મ આપણો કયો છે? આદિ ધર્મ, સત્ય સનાતન ધર્મ છે. અને એ ધર્મનું નામ દઈ અને બીજા ધર્મના વાડા પાડેલા અમુક માણસો છે એ એમ કે હું સનાતનને માનું છું, સનાતન ધર્મનું નામ બોલી જાય અને પોતાનું નામ પણ સનાતન ધર્મ ઉપરથી રાખી દે અને પછી સનાતન ધર્મને માનવા વાળી દીકરીની સાથે એ પ્રેમ સંબંધ બંધાવી અને પછી એની સાથે એ લગ્ન કર્યા પછી એવા દાખલા છે મિત્રો કે એ બીજા ધર્મનો માણસ નીકળે અને પછી દીકરી બહુ દુખી થાય અને જો પાછી જવા ઈચ્છે તો એને વેચી દેવામાં આવે છે. અને કેટલી હિન્દુ ધર્મની દીકરીઓને વિદેશમાં વેચી દીધાના દાખલા છે. એટલે આપણો ધર્મ છે એ લુપ્ત થઈ ગયો છે. આપણે જાણી નથી શકતા કે સામેનો માણસ છે એ કયા ધર્મનો છે, શું છે.
અને આપણે એવું માનીએ કે સર્વધર્મ સમભાવ, પણ આમાંય ધ્યાન રાખવા જેવું છે. માં ગંગા સતીએ એમ કીધું કે ભક્તિ ધર્મ માહે લોપાશે અને રહેશે નહીં મર્યાદ. ક્યાંય મર્યાદા રહેવાની નથી. અને આજે ઈ જ થાય છે. આ સાચું જ પડ્યું ને. હવે ક્યાં મર્યાદા રહી? તમે કોઈ પણ બગીચાની બાજુમાંથી નીકળો તમને ખબર પડે કેવી મર્યાદા છે. કોલેજની બહાર તમે ઈ સમયે ઉભા રહ્યો તો ખબર પડે કેવી મર્યાદા છે. યુવાન દીકરા દીકરીને કોઈ જાતની કાંઈ શરમ નથી ને સાથે હાથમાં હાથ નાખીને હાલ્યા જતા હોય, બાજુમાં ખંભા ઉપર હાથ નાખીને બેઠા હોય. હવે આમાં મર્યાદા ક્યાં રહી? પણ માતા પિતાને સમજવું પડશે કે આપણે આપણા ઘરમાં આપણી મર્યાદાને પાળીએ તો આપણા સંતાનોમાં એ મર્યાદા જળવાઈ રહે. અને પછી એને બીજે ક્યાંક ફરવા જવું હશે ને તો એ પોતાની મર્યાદા નહીં છોડી શકે. કારણ કે આખા ઘરનું પહેલેથી વાતાવરણ એને એવું જોયું છે. એટલે માં ગંગા સતી એમ કહે છે કે ભક્તિ ધર્મ એ લોપાઈ જાહે અને ક્યાંય મર્યાદા રહેવાની નથી. અને એ બધું સાચું જ પડ્યું છે, આપણે જાણીએ છીએ. અને આગળ બીજી કડીમાં માં ગંગા સતી એમ કહે છે, જોજો તમે માં ગંગા સતીના ભજનના એક એક શબ્દો ઉપર કેટલો વજન છે. અને એના બધાય ભજનો તમે સાંભળો, ક્યારેય થાકશો જ નહીં. વારંવાર સાંભળવાનું મન થાય. ઈ માં ભગવતી આ ગંગા સતી. અને બીજી કડીમાં એમ કહે છે કે ગુરુજીના કીધા ચેલો નહીં માને અને ઘેર ઘેર જગાવશે જ્યોત. હવે આ વાત સ્પષ્ટ જ છે. આપણે જાણીએ છીએ કે આપણા સાચા સદગુરુ હોય એ આપણને ઉપદેશ આપે કે તમે વ્યસન છોડી દો, તમે આમ કરો આમ કરો. કદાચ સાચી રાહ બતાવતો હોય ને ગુરુ, તો બસ ગુરુની હારે ઊભા હોય કે એની સામે ઊભા હોય ત્યાં સુધી જ બધું હોય. અને જેવા ગુરુજી જાય એટલે પાછળથી બધું ચાલુ થઈ જાય. વ્યસન મૂકી દીધું હોય તોય ચાલુ થઈ જાય. એટલે ગુરુજીનું કેવું છે ચેલો નહીં માને. ગુરુજી ગમે એટલું જ્ઞાન આપે, ગુરુજી ગમે એટલી સાચી વાત કરે, તો અમુક તો ગુરુની હામાય બોલે છે. એવાય માણસો છે. અને ગુરુની હારે થોડીક તકલીફ પડે એટલે ગુરુને મૂકી અને નીકળી જાય અને પોતે એ ગળામાં માળાવું બાળાવું પહેરીને ગામડે નીકળે ને જ્યાં કોઈ ન ઓળખતું હોય ત્યાં વહી જાય ને એ પાછા નવા શિષ્યો બનાવે અને ઘેરે જઈને જ્યોતું જગાડે. એટલે માં ગંગા સતી અહીંયા સ્પષ્ટ કર્યું કે ગુરુજીના કીધા ચેલા નહીં માને અને ઘેર જગાવશે જ્યોત. એને એમ થઈ જાય કે આની ઘેરે થોડાક રૂપિયા છે તો એને હું શિષ્ય બનાવી લઉં અને એ આપણને ગુરુ માને અને આપણે પછી એને ઘેરે જાય એટલે આપણને ઓછામાં ઓછા 500 રૂપિયા તો આપણા ચરણોમાં મૂકશે જ ને. એવા જો 200-300 શિષ્યો બનાવી લેવી એટલે આપણું બધું હાલ્યા કરે. અત્યારે જાજુ ઈ જ હાલે. પોતાને અંદર તો કાંઈ જ્ઞાન નથી, ભક્તિ નથી, માત્ર ને માત્ર ભગવો ભેખ પહેરી અને ગુરુએ આપેલી માળા પહેરી અને પોતાના જ ગુરુની હારે સંબંધ તોડી અને કોઈ ઓળખતું ન હોય ન્યા વયા જાય અને ઘેરે જઈને જોતું જગાડે. એ માત્ર ને માત્ર રૂપિયા માટે ખાલી ઢોંગ કરે. એ ધર્મ લોપાઈ જાય એટલે ભક્તિ લોપાઈ જાય. ભક્તિ અને ધર્મ કાંઈ રહ્યું નહીં. માત્ર ને માત્ર રૂપિયા માટે એ સાધુ થવાના ઢોંગ કરે, ભક્તિ કરવાના ઢોંગ કરે. એટલે માં ગંગા સતીએ બહુ સરસ વાત કરી કે ગુરુના કીધા ચેલો નહીં માને અને ઘેર જગાવશે જ્યોત. અને આગળ કહે છે કે નર ને નારી મળી એકાંતે બેસશે અને રહેશે નહીં આત્માની ઓળખાણ. આ બહુ મોટી વાત છે. નર ને નારી મળી એકાંતે બેસશે એટલે ખાલી સંસારી માણસોની વાત નથી કર્યો. નર ને નારી મળી અને એકાંતે બેસશે એટલે કે અત્યારે તમે બગીચાની જે મેં આગળ વાત કરી એમ બગીચામાં જાઓ તોય તે એકબીજા બાજુમાં બેઠા હોય, હાથમાં હાથ નાખ્યા હોય, ખંભા ઉપર હાથ મૂક્યા હોય. એ તો વાત અલગ છે. એ તો સાચી જ પડી છે ભવિષ્યવાણી.
પણ આ શબ્દની અંદર થોડોક મર્મ પણ છે. અમુક અમુક જગ્યાએ તમે જોવો ને તો બાપુ હોય ને ભેગા બાપી હોય, માતાએ હારે હોય. એ નર ને નારી એકાંતે વયા જાય. હવે એ કયા પરગણામાંથી આવ્યા એ તમને ખબર જ નથી. એ બીજેથી ભાગી અને બીજા પરગણામાં આવી જાય જ્યાં કોઈ ઓળખે નહીં, ભગવા ભેખ પહેરી લે અને પછી ચારે બાજુ નકરા શિષ્યો મંડે બનાવવા. એટલે આવક શરૂ થઈ જાય એટલે ઈ બે જણા એને એકાંતે રહે, એને કોઈ નડે નહીં. બસ દિવસે શિષ્યો આવે, પગે લાગે ને પૈસા મૂકે. એટલે નર ને નારી એકાંતે બેસશે મળીને અને રહેશે નહીં આત્માની ઓળખાણ. ઈ પોતે માતા હોય ને પાછા હારે બાપુ હોય ને ઈ બે બેહીને પાછા પોતાના શિષ્યોને એમ કહેતા હોય કે તમે ધર્મને માનો ને આમ કરો ને તેમ કરો ને કેટલી સલાહો માનતા હોય. પોતાને આત્માની ઓળખાણ હોય જ નહીં, કારણ કે પોતાને કોઈ ગુરુ જ નથી. અને નુગરા હોય એને આત્માની ઓળખાણ હોય ક્યાંથી? અને તમે વિચાર કરજો કે આપણી છે ને, આપણા ઋષિ મુનિઓએ એવું કીધું, જૂના સમયની વાત છે કે ઈશ્વર છે ને એ માણસથી દૂર નથી. આંખ અને કાનનું જેટલું અંતર છે ને એટલો જ દૂર ઈશ્વર છે. આંખથી આપણે જેટલો કાન દૂર છે ને એટલો જ ઈશ્વર આગો છે આપણથી. જાજો દૂર જ નથી, પણ આપણી આંખથી આપણા કાનને આપણે કોઈ દી જોઈ શકતા નથી. એમ ઈશ્વરે આપણને સીધો દેખાતો નથી. તો એ આપણી જ આંખેથી આપણા જ કાનને જોવા માટે શું કરવું પડે? તો કાચમાં જોવું પડે, આપણા ચહેરાને અરીસામાં જોવો પડે, તો આપણી આંખથી આપણો કાન દેખાય. તો એ કાચ છે ને એ તરત કહી દે કે તમારો કાન આવો છે. એમ જીવનની અંદર ઈશ્વરની જો પ્રાપ્તિ કરવી હોય, તમારે જો જ્ઞાન જોતું હોય, તમારે ઈશ્વરને જોવો હોય, તમારા આત્માની ઓળખાણ કરવી હોય, તો જેમ કાચથી તમારા કાનને તમારી આંખેથી જોવો ને એમ તમે ગુરુ થકી ઈશ્વરને જોઈ શકશો, તમારા આત્માને જોઈ શકશો. એ ગુરુ છે ને એ કાચ જેવું કામ કરે છે. તમે જેવા છો એવા તમને પૂરેપૂરા દેખાડી દે છે. એટલે કહેવામાં આવ્યું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. તમે ચારે વેદો વાંચી નાખ્યા હોય, તમારામાં ગમે એટલું જ્ઞાન હોય, પણ તમારે ગુરુ ન હોય ને તો તમે નુગરા જ કહેવાય. માટે માણસો એવા હશે કે નર ને નારી મળી એકાંતે બેસશે અને રહેશે નહીં આત્માની ઓળખાણ. એને આત્માની ઓળખાણ નહીં હોય, એને ભક્તિ શું છે, ધર્મ શું છે એ કાંઈ ખબર જ નહીં હોય, છતાંય મોટા મોટા સાધુ થઈને બેહી ગયા છે. અને આગળ ત્રીજી કડીમાં માં ગંગા સતી એમ કહે છે કે વિષયના વેપારમાં ગુરુજીને વામશે, જૂઠા હશે નરને નાર. વિષય વેપારમાં ગુરુજીને વામશે. ગુરુજીનું એક તો પેલા માને નહીં, અને જ્યારે તકલીફ પડે ત્યારે ગુરુજીને હેરાન કરે. ગુરુજી અહીં બેઠા હોય ને તો ઈ શેરીમાંથી હાલે નહીં, ઓલપા ફરી ફરીને હાલે કે આ અહીં બેઠો એમ. અને ગુરુજીના બીજાની સામે વગોણા કરે કે એનામાં ક્યાં કઈ લેવાનું છે ને આમ ને તેમ ને, એના નામની કંઠીઓ પહેરીને બેઠા હોય. પણ ગુરુએ પહેરાવેલી કંઠીની જે માળા છે ને, એ માળા પહેરાવ્યા પછી તમારે એનું પૂરેપૂરું પાલન પણ કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ ન કરો તો હાલશે. ગુરુ કે શું, સાચો મંત્ર તમને કાનમાં શું આપે કે માવતરની સેવા કરજો. એ જો તમારાથી ન થાય ને તો એ તમે જે ગુરુની માળા ધારણ કરીને ગળામાં, એ એના એક એક પારામાં વીસીના ડંખ છે, એ યાદ રાખવું. એ તમે કરેલા તમારે પાછા ભોગવવા જ પડે. માટે ગુરુજીના વચનને પાળવા જોઈએ. પણ અહીંયા માં ગંગા સતી એમ કહે છે કે વિષયના વેપારમાં ગુરુજીને વામશે, જૂઠા હશે નરને નાર. ગુરુજીની જ્યારે જરૂર પડે ત્યારે એમ કે ગુરુજી તમે આમ ને ગુરુજીને અધરું ઉપાડ્યા હોય, અને જ્યારે ગુરુજીની ગરજ મટી જાય ત્યારે પછી ગુરુના ચરણોમાં કાંઈ મૂકે નહીં. અને જ્યારે વેપારની વાત આવે કે શિષ્યો હોય 2-3,
અને ગુરુજીને એમ થાય કે આમાંથી કયો એવો પાત્ર છે કે જેને હું મારા આશ્રમનો દરેક કારભાર સોંપી શકું મારા મર્યા પછી, કોને મારે મહંત બનાવવો. એ ગુરુજી એવું વિચારતા હોય અને જ્યારે શિષ્યોને ખબર પડે કે ગુરુજી છે એ નવો મહંતની તૈયારી કરે છે, ત્યારે અંદરો અંદર શિષ્યો ગુરુ ભાઈઓ બાંધીને તૂટી જાય છે ગાદી હાટુથી. અને જ્યારે ગુરુજી એમ કે તમે આ ન કરો ત્યારે ગુરુજીને પડતા મૂકે કે તમારામાં ક્યાં કાંઈ લેવાનું છે. એટલે વિષયના વેપારમાં કે જ્યારે ગાદી મળવાની હોય, દરેક માણસની માટે એવું છે કે તમે કોઈ પણ માણસની સાથે રહેતા હોય, તમારો ભાઈબંધ હોય કે તમારા માવતર હોય, એ કે એમ તમે કરતા હો અને જ્યારે પછી તમે તમારા પોતાના નિર્ણય લેવા માંડો ત્યારે એ તમે વેની હારે વેપાર કર્યો કહેવાય. પોતાને તમને એમ થતું હોય કે મારા સુખ માટે હું કરું છું, પણ નહીં, ગુરુએ કે મા બાપે તમને જે કીધું હોય ને એનાથી સાચી વસ્તુ કોઈ હોય નહીં. એ જૂઠા હશે નર ને નાર, માણસો છે ને એ ખોટા જ હશે. અને પછી આઠ ધર્મની ઓથ લેશે પણ રાખે નહીં અલખ ઓળખાણ. આ બહુ મોટી વાત છે. આદિ ધર્મની ઓદ લેશે એટલે કે આદિ ધર્મ એટલે આપણો સનાતન ધર્મ, એની ઓથ લેશે અને રાખે નહીં અલખની ઓળખાણ. એની અંદર કાંઈ ભક્તિ નહીં હોય, જ્ઞાન કાંઈ નહીં હોય, માત્ર ને માત્ર રૂપિયા કમાવા માટે સનાતન ધર્મનું એ લાયસન્સ બતાવી દે છે. તમે જોજો અમુક અમુક જગ્યાએ મોટા મોટા આશ્રમ હાલતા હોય, એના સેવકોય ઘણા હોય, અને ત્યાં જઈને તમે પૂછો ને તમારા ગુરુ કે ફલાણા ફલાણા કહી દે. હવે એ ગુરુનું કોઈ એડ્રેસ જ ન હોય, પણ એને ગુરુ જ ન હોય. માત્ર ને માત્ર સનાતન ધર્મની ઈ એમ કહેવાય છે કે ઓછ લે અને પોતાને અલખની ઓળખાણે ન હોય, પોતાની અંદર એક પણ જાતની ભક્તિ ન હોય. બસ માત્ર ને માત્ર કુટુંબથી પરિવારથી થાકી ગયા હોય, નીકળી ગયા હોય, એવું પણ થાય. અને માણસમાં પણ ઈ હોય. નથી ઘણા ખરા આપણે તો નજરે જોયું છે ડુપ્લિકેટ સાધુઓ. રાતે એ પોતાના પત્નીની સાથે નિરાતે રહેતા હોય અને સવાર થાય ને એટલે પત્ની એક બાજુ તૈયાર થતી હોય, એક બાજુ પતિ તૈયાર થતા હોય. પતિ છે એ સાધુના કપડાં પહેરે, દાઢીઓ લગાડે, અને પત્ની છે એ માતાજીના કપડાં પહેરે અને હાથમાં થાળી લઈને એક બે કંકુની ડાબેલીઓ મૂકી દે, અગરબત્તીઓ મૂકી દે, ખોડિયારમાંનો ફોટો મૂકી દે અને પછી નીકળી જાય બસ સ્ટેન્ડમાં. માતાજી તારું ભલું કરશે, માતાજી તારું ભલું કરશે, પણ તમારું ભલું ન કરીએ કે એ અમારું કેમ કરશે? 10 રૂપિયામાં જો કોઈ ભલું કરી દેતું હોય તો એ જ કરાય ને, તો બીજા કોઈને ચરણે પડવાની ક્યાં જરૂર છે? અને ઓલા બાપુ તે હાથમાં સીપીઓ લઈને હીરાના કારખાના હોય ત્યાં નીકળી જાય. માત્ર ને માત્ર સનાતન ધર્મની ઈ આડ ઈ ઓથ છે, ઈ ઓથ લે અને પોતાને અલખની ઓળખાણ ન હોય, પોતાને ભક્તિ શું છે એ ખબર ન હોય. માત્ર ને માત્ર આખો દિવસ ફરી જુદી જુદી જગ્યાએ જઈ, જુદા જુદા ગામડામાં ઘરે ઘરે જઈ અને બસ રૂપિયો કમાવો, ભલે ભગવા પહેરવા પડે, હાંજે ઘરે આવીને પાછા ઉતરી જાય કપડા, કોઈ ઓળખતું ન હોય એવા પ્રદેશમાં વયા જાય. એટલે માં ગંગા સતી આ વાત છે એ બહુ સરસ કરી કે આડ ધર્મની ઓથ લેશે પણ રાખે નહીં અલખ ઓળખાણ. એની અંદર ભક્તિ ન હોય, ખાલી રૂપિયા માટે બધું હોય. અને પછી ચોથી કડીમાં માં ગંગા સતી એમ કહે છે, એકબીજાના અવગુણ જોવાશે અને કરશે તાણા વાણ રે. એકબીજાના અવગુણ જોશે. માણસ આપણે નથી એકબીજાના અવગુણ જ જોતા હોય, પણ એક કવિ સરસ લખે છે કે ગુણ કરે ઈ ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય. કવિ દુલાભાયા કાગ બહુ સરસ કરે છે. એ વાત કે છે કે જે બીજો માણસ ગુણ કરે છે એને તમે સ્વીકાર કરો, એના ગુણને સ્વીકાર કરો, અવગુણને ભૂલી જાઓ. જે માણસે 4-5 કામ ખરાબ કર્યા હોય તો એ ભૂલી જાઓ. એકાદું પાણીનું પરબ ક્યાંક બંધાયું તો એનું સારું કયો,
જે ગુણ છે એને સ્વીકારો. ગુણ કરે એ ગોખ્યા કરે અને અવગુણ ભૂલી જાય. પણ માં ગંગા સતી એમ કે છે કે એકબીજાના અવગુણ જોવાશે અને કરશે તાણાવાણ રે. એકાબીજા તાણાવાણ કરશે કે તું ખરાબ છો ને ઓલો કહે છે કે તું ખરાબ છો ને એકાબીજાની તાણાવાણ થશે. ગુરુ શિષ્યને પણ તાણાવાણ થાય, ગુરુ ભાઈઓને પણ તાણાવાણ થાય, એકબીજાના સંસારની માલપા પણ તાણાવાણ થાય. પતિ પત્નીની અંદર પણ એવું થાય. પત્નીને એમ થાય કે પતિને કે તારામાં કાંઈ લેવાનું નથી, પતિ એમ કે તારામાં કાંઈ લેવાનું નથી. આ તાણાવાણ. અને આગળ એમ કે છે કે કજિયા કલેશની વૃદ્ધિ થશે ત્યારે નહીં આવે ધણી મારો દ્વાર. જ્યારે તમારા ઘરની અંદર આવી રીતે કજિયા હાલતા હોય, એકાબીજાના તમે અવગુણ જ જોતા હોય, ગુણ જોવો નહીં. તમારા પત્નીએ બે કામ હારા કર્યા હોય ને એકાદું ભૂલથી કંઈક થઈ ગયું અને પછી તમે એ એક જ લઈને બેસી જાઓ તો પછી એ તાણાવાણ જ થવાની છે. એટલે જ્યાં તાણાવાણ થતી હોય એના દ્વારે, જ્યાં કજિયા અને કલેશ કાયમને માટે થતા હોય એના દ્વારે ગંગા સતી એમ કે છે કે કોઈ દી ઈશ્વર આવતો નથી. અને આગળ એ 5મી કડીમાં છેલ્લે માં ગંગા સતી એમ કહે કે સાચા મારા ભાઈલા અલખ આરાધો અને ધણી પધારે એને દ્વાર. જે સાચા મનથી જે માણસે ધણીને આરાધ કર્યો હોય, કાયમને માટે એની ભક્તિ કરતો હોય, એવા ગુરુના શિષ્ય બન્યા પછી ગુરુની ભક્તિ કરો, માવતરની ભક્તિ કરો. ભગવાન એમ નથી કહેતા કે મારી ભક્તિ કરો. એ ભગવાનની ભક્તિ ક્યારે તમને હુજે? જ્યારે તમારો ગુરુ તમને હુજાડે ત્યારે સાચા ધર્મની એ તમારે ભક્તિ કરવી જોઈએ, અલખને આરાધ કરવો જોઈએ. એ કાયમને માટે જે ઘરે અલખનો આરાધ થતો હોય એ ઘરે ઈશ્વર છે ને એને આવવું પડે. અને કેટલી જગ્યાએ આવ્યો છે હું તમે જાણીએ છીએ. નરસિંહ મહેતા પાસે આવ્યો ને જલારામ બાપા પાસે તો ભીખ માંગવા આવવું પડ્યું. એ ચલાળાની ધરતીમાં પણ આવ્યો. એ હજારો દાખલાઓ છે. માટે ગંગા સતી એમ બોલ્યા તમે કરજો સાચાનો સંગ. આ વાત બહુ સાચી છે. છેલ્લે આ વાત ઉપર એટલો ભાર છે કે તમે કરજો સાચાનો સંગ. તો એક ભજન આપણે એવું સાંભળીએ છીએ કે દોરંગા ભેળા રે નવ બેહીએ, એમાં પત પોતાની જાય, ઘડીકમાં ગુરુને ઘડીકમાં શેલકા. ઘડીકમાં તો ઈ કેવડો મોટો માણસ બની જાય. ઈ બધાય ઢોંગ જ હોય. ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં શેલકા ને ઘડીકમાં વેરાગી બની જાય. આવા દોરંગા ભેળા ન બેહીએ. માટે માં ગંગા સતી એમ કે છે કે તમે સાચાનો સંગ કરજો, આવા દોરંગાની ભેળા ન બેહતા. અને આ વાત એ સાચી છે. દુનિયા છે એ દોરંગી જ છે. લ્યો આ સૂર્ય છે ને, સૂર્યને પૃથ્વીની ફરતો એક આટો ફરવો હોય તો 365 દિવસ લાગે છે. પણ માણસે તમારી હારે કાંઈક પણ વાતચીત કરી હોય ને એને જો ફરવું હોય તો 2 મિનિટ નથી લાગતી, ઘડીકમાં ફરી જાય. એટલે સંગ કરો તો સાચાનો કરવો, સદગુરુનો કરવો અને પ્રેમ કરવો તો તમારા પરિવારને કરવો. માટે ગંગા સતીએ એમ કીધું કે તમે સાચાનો સંગ કરજો. કેવી રીતે? એનો એક નાનકડો એવો દાખલો કે એક ગોવાળિયો છે એ પોતાના બકરાઓ લઈ અને જ્યારે જંગલમાં ચારવા માટે ગયો ત્યારે એક સિંહણ વિયાણેલી અને એને બચ્ચા નાના નાના હતા અને એ બચ્ચાઓને લઈ અને સિંહણ નીકળી ગઈ, પણ એક બચ્ચું પડી રહ્યું. હવે ગોવાળિયો ભાળી ગયો એટલે એમ થયું કે આ બચ્ચાને તો ગમે એ રીતે બચાવવું પડશે. એટલે ગોવાળિયો પોતાને ઘેરે એ સિંહણના બચ્ચાને લઈને આવ્યો અને એને દૂધ પાઈને ધીરે ધીરે મોટું કર્યું, પોતાના બકરાની હારે પાછો લઈ જાય. એવી રીતે જ્યારે એ સિંહનું બચ્ચું હતું સિંહ થયો અને જ્યારે યુવાન થયો, પણ એને તો કાયમ બકરાની હારે જ જવાનું. એટલે પોતાને ખબર જ નહોતી
કે હું સિંહ છું એમ. એ બકરા બોલે એમ સિંહ પણ બે બે બોલે અને જાય આવે. એવી રીતે જ્યારે સમય જાય છે ત્યારે એકવાર એક સિંહ છે એ આ બકરામાં આક્રમણ કરે છે શિકાર કરવા માટે. આક્રમણ કર્યું એટલે બધાય બકરાઓ ભાગ્યા. સાથે સાથે આ જે સિંહનું બચ્ચું જે મોટું થયું હતું બકરાની ભેળું, એને પણ એમ થયું કે આપણે પણ ભાગવું પડે, એટલે ઈ ભાગ્યો. એટલે આ સિંહ જોઈ ગયો કે આ સિંહનો દીકરો અને બકરાની આરે અને ઈ પાછો ભાગે. આને પોતાને ખબર નથી કે હું કોણ છું એમ. જોજો અહીંયા માં ગંગા સતીની વાત આવે, આત્માની ઓળખાણ. એ સિંહના બચ્ચાને પોતાને ખબર જ નથી કે હું સિંહ છું, એને એમ જ છે હું બકરું જ છું એમ. એટલે ઈ જ્યારે ભાગે છે ત્યારે સિંહ દોડી અને ઈ બચ્ચાને જ પકડી લે છે, બરાબર યુવાન થયેલો, અને લઈ જાય છે અને બે બે કરતો બાંગુ નાખે છે. એને એમ થઈ ગયું કે મને સિંહે પકડી લીધો. એટલે પછી સિંહ છે એ નદીના કિનારે લઈ જાય છે ને એને એમ કહે છે કે એકવાર આ પાણીની અંદર નજર નાખ. નજર નાખી અને કીધું કે જો તો તું મારી જેવો લાગેસ કે હા, કે ભલા માણા તું સિંહ જ છો, પણ તને દેખાડવા વાળું કોઈ નથી. તું કોણ છો એ કેવા વાળું તને કોઈ નથી. તું અજ્ઞાનતામાં જીવે છે. એમ મને તમને સાચું જ્ઞાન આપવા વાળું કોઈ ન હોય ને ત્યાં સુધી આપણે અજ્ઞાનતામાં જીવતા હોય ને આપણા આત્માની આપણને ઓળખાણ ન થતી હોય. એટલે માં ગંગા સતી એમ કહે છે કે આત્માની ઓળખાણ તો હોવી જોઈએ, પણ તમારો સંગ છે એ સાચાનો હોવો જોઈએ. સાચાનો સંગ કરો, સત્સંગ કરો, ભજન કરો. એટલે આ બધાય કળયુગના દરેક પ્રકાપો જે છે એ મારીને તમારી ઉપર આવે છે ને એનાથી આપણે બચી જશું, આપણને રાહત મળશે. પણ જો સાચો ભક્તિનો એ રાહ આપણે અપનાવ્યો હશે તો. માટે આ ગંગા સતીના ભજનની અહીંયા પૂર્ણ થાય છે. એટલે આપણે લાખ લાખ વંદન કરીએ માં ગંગા સતીને કે આવડી જ્ઞાનની ધારા, આ જ્ઞાનની ગંગા મને તમને આપી અને ભવિષ્યમાં શું થઈ રહ્યું છે, શું થવાનું છે એ પણ મને તમને કીધું. અને હવે પછી મળીએ છીએ આપણે એક આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી જય માતાજી, જય જોગમાયા.